નમસ્કાર। આજે આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલજીની વિચારધારાથી પ્રેરાઈને આજે અમદાવાદમાં વિવિધ પાર્ટીઓમાંથી સમાજવાદી પાર્ટીમાંથી વેદ પ્રકાશજી અને આખી 100 લોકોની એમની ટીમ આજે આમ આદમી પાર્ટી સાથે જોડાઈ છે। હું એમને હૃદયપૂર્વક આવકારું છું। આમ આદમી પાર્ટી અત્યારે લોકોની વચ્ચે રહીને, લોકોના કામ કરીને, લોકોને ન્યાય અપાવવામાં અત્યારે કોઈ એક પાર્ટી ઉપર વિશ્વાસ હોય તો એ આમ આદમી પાર્ટી છે। ગુજરાતમાં 30 વર્ષ કોંગ્રેસે શાસન કર્યું, કંઈ બદલાવ ન લાવી શકી। 30 વર્ષથી ભાજપનું શાસન છે, કંઈ બદલાવ ન લાવી શકી। અને કોંગ્રેસ ભાજપ મળીને વર્ષોથી પ્રજાને લૂંટી રહ્યા છે। એટલે વિવિધ પાર્ટીઓના આગેવાનો પણ હવે આમ આદમી પાર્ટી તરફ મીટ માંડીને બેઠા છે। અને એટલે જ આજે હું વિવિધ આગેવાનોને, પદાધિકારીઓને જોઈન્ટ કરી અને મને ખૂબ જ આનંદ થયો છે કે ભાઈ ગુજરાત આમ આદમી પાર્ટીની ટીમ મજબૂત બની રહી છે। અને આગામી સમયમાં મિત્રો આ સદસ્યતા અભિયાન જે ચાલી રહ્યું છે, એમાં રોજ 10,000થી વધુ આખા ગુજરાતમાં લોકો આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે અને સદસ્યતા લઈ રહ્યા છે। એ સૌને હું આવકારું છું, અભિનંદન પાઠવું છું કે ગુજરાતમાં સારી સરકારનો પાયો નાખવા માટે તમે ખૂબ અગત્યનો રોલ ભજવી રહ્યા છો અને વધુમાં વધુ લોકો જોડાય એવી હું અપીલ કરું છું।